ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 1 મહામંત્રી માધવ। નાનકડા કાશહદ ગામને પાદર એક દિવસ સંધ્યા સમયે બે ઘોડેસવારો આવીને ઊભા રહ્યા। દેખીતી રીતે તેઓ ગામમાં જવા માગતા હતા, પણ અંધારું થયા પછી જવું એવો એમના મનમાં વિચાર ઘોળાતો હતો। ગામને પાદર એક મોટો વડલો હતો અને એક તરફ કાશહદ તગડા હિલોળા દેતું ઊભું હતું। એ ક્યારે લુપ્ત થઈ ગયું તે કોઈને ખબર નથી, પણ એક વખત તો એ તળાક ગામની પરમ શોભારૂપ હતું। સામે પાર ગામ હતું। ગામ હતું નાનું, પણ એનું મહત્ત્વ અત્યારે જેવું તેવું ન હતું। એ જાણે અચાનક મોટું બની ગયું હતું। ત્યાં માલવાના બે મહાન રાજપુરુષો આવીને ગુપસુપ બેસી ગયા હતા। એ વાતથી જાણે એ ગામને મહત્ત્વ મળી ગયું હતું। શા માટે એમણે આ સ્થળ પસંદ કર્યું એ પણ એક કોયડો હતો, પણ એ રાજપુરુષો નાના સૂના ન હતા। એમને માલવા અને પાટણના નૃપતિઓ માન આપે એવા એ મહાન હતા। સામે પાર તગાડને કિનારે જ એમનું નિવાસસ્થાન હતું। આવનારા બંને ઘોડેસવારો ત્યાં વડલા નીચે આવીને થોડીવાર ઊભા રહ્યા। એમની નજર પહોંચી ત્યાં સુધી ચારે તરફ દ્રષ્ટિ ફેરવી, ક્યાંય કોઈ દેખાતું ન હતું। આખી સીમ નિસ્તબ્ધ ઊભી હતી। ક્યાંયથી અવાજ આવતો ન હતો, તાપણું ન હતું, કોઈ હિલચાલ ન હતી। પક્ષીઓ ક્યારના માળામાં બેસી ગયા હતા। વધારે ગાઢ અંધકાર થવાની રાહ જોવા માટે તેઓ થોભ્યા હોય તેમ લાગ્યું। અંતે તેમાંનો જે ગૌરવર્ણનો તેજસ્વી પુરુષ હતો તે બોલ્યો, વીર ચાપોદકટ, આપણી માટે આ કોયડો બહુ અટપટો નીકળવાનો છે। મહારાજ મૂળરાજે ઘણું સહન કર્યું, ઘણી રાહ જોઈ, અને આપણે સૌ માનતા હતા કે હવે તક આવી રહી છે। તેલપે માન્ય ખેટના રાષ્ટ્રકૂટ કર્કરાજને વશ કરી લીધો ને માલવપતિ હર્ષદેવની જીતને તદ્દન ધોઈ નાખી। એટલે પિતાની એ જીતને પાછી સ્થાપવા માટે મુંજ આકાશ પાતાળ એક કરવાનો હવે તેલપ ઉપર જશે, અને એમની વચ્ચે લડાઈ સળગે તો આપણા માટે એ તક હતી। લાટ વશ કરી લેવાનું હતું, પણ ત્યાં તો આ નાચકણામાં કુદકણા જેવી નવી જ વાત નીકળી પડી, અને આ નાનકડું કાશહદ મોટો કોયડો ઊભો કરી બેઠું। મહારાજના ભાગ્યમાં રાહ જોવાના ગ્રહો જ મને બળવાન દેખાય છે। રાહ જોવાના ગ્રહો બળવાન હશે એ તો ઠીક, ચાપોદકટ બોલ્યો, પણ આ બે અહીં બેઠા હોય એમાં આપણા માથા ઉપર પણ લટકતી તલવાર। મૂંઝનું ભલું પૂછવું, ગમે તે પળે એ દોડતો આવે, અને લાટ તો તૈયાર થાય છે। સમાચાર એવા આવ્યા જ છે, એટલે આ બે જણા કાં અહીંથી પાટણ આવે તો સારું, કાં બીજે જાય તો સારું, કાં માલવા પહોંચે તો સારું, અને બાકી અહીં બેઠા રહે તો વહેલે મોડે બીજો કોયડો ઊભો જ કરે। મૂંઝ આપણને કહેવરાવે કે બંનેને અમને સોંપી દો તો આપણું શું થાય? સોંપાય નહીં, સોંપીએ તો વેંત ભરીને કપાઈ જાય, ન સોંપીએ તો મૂંઝની ગતશે ના। આપણે માટે આ નવો જ કોયડો ઊભો થયો છે। માધવ મંત્રી ચાપોદકટની વાતમાં મંડાણ જોઈને સચિન થઈ ગયો। એને લાગ્યું કે ખરેખર એમ જ થાય। પોતાના જ ભાઈ ભત્રીજો અહીં બેઠા રહે એમાં મૂંઝને પોતાના ઉપર એ તાકેલા તીર જેવા લાગે, ને જેણે અર્બુદ, સાંભર, ભિન્નમાલ, નડુલ બધાને એક પછી એક ઉપાડ્યા છે, એને પાટણ ઉપર આવવાનું આ બહાનું મળે। પોતે વીર ચાપોદકટને લઈને અહીં આવ્યો હતો જ એટલા માટે, સિંધુરાજને મળવા। એણે સાંભળ્યું હતું કે સિંધુરાજને મૂંઝ સાથે મેળ ન હતો, એને આ બંધનમાં મૂકી દેવા માગતો હતો। એને તેલપ ઉપર જવું હતું। તેલપને વશ કર્યા વિના માન્યખેટના રાષ્ટ્રકૂટો ઉપર માલવાએ મેળવેલી જીત અર્થહીન થઈ જતી હતી। તેલપે માન્યખેટમાં પાછો પગદંડો જમાવ્યો હતો, પણ તેલપ ઉપર જાય ત્યારે ઘર આંગણે પાછી ઉપાધિ ન થઈ બેસે એ પણ એને જોવાનું હતું। સિંધુરાજ કોયડારૂપ હતો। ઘણા એમ માનતા હતા કે રાજાનો ખરો વારસ એ છે, ને એ ન હોય તો ભોજરાજ છે। ખુદ મહામંત્રી રુદ્રાદિત્યે મૂંઝને ચેતવણી આપી હતી। એને મૂંઝના રણપ્રિય સ્વભાવની ખબર હતી। એણે માલવાપતિ થયા પછી ઘણાને વશ કરી લીધા હતા। કલચુરીના બળવાન ગજસૈન્યને છિન્નભિન્ન કરી નાખ્યું હતું। એને તેલપ ઉપર જવાની તાલાવેલી લાગી હતી। રુદ્રાદિત્ય એને એમ કરતાં વારી રહ્યો હતો। રુદ્રાદિત્ય સિંધુરાજને પાછા ઉજ્જૈન લાવવાનું સૂચન કર્યું હતું। માલવાનું સૈન્ય કાશહદમાં આવ્યું છે કે આવે છે એવા સમાચાર પણ આવ્યા હતા, પણ માધવે જોયું કે અહીં હજી કોઈ ફરક્યું નથી, એટલે એણે છુટકારાનો દમ ખેંચ્યો। એનું કામ કંઈ સરળ બનતું હતું, પણ એને તો સિંધુરાજ ઉજ્જૈન જાય તો મૂંઝ તેલપ ઉપર જાય તો પાટણની ઘણા વર્ષોની લાટ લેવાની મહત્વાકાંક્ષા પાર પડે। લાટ વિનાનું પાટણ એકલું પડી જતું હતું। પાટણનો વ્યાપાર માર્ગ ક્યાં?
ભૃગુકચ્છ, સ્તંભતીર તે બધા રોમ સુધી ખ્યાતિ પામેલા બંદરો હતા. એ પાટણના હોય એમાં પાટણના શ્રેષ્ઠીઓનું ગૌરવ હતું. એમાં દરિયાપારની દુનિયા પાટણને આંગણે આવતી હતી. એટલે માધવ ઈચ્છીતો એમ રહ્યો હતો કે સિંધુરાજ માલવા જાય. એ પાટણ આવે તો અલબત્ત એક મહાન પરિવર્તન થવાની શક્યતા ઊભી થતી હતી. માલવા સામે તાક્યું તીર હતું, પણ હજી પાટણને જ ઘર આંગણે ઘણું ઘણું જમાવવાનું હતું. એટલે માધવ મંત્રી તો ઈચ્છી રહ્યો હતો કે જો સિંધુરાજ માલવા પાછો ફરે, મુંજ તેલપ ઉપર જાય. પાટણ માટે એ તક હતી. એ પરિસ્થિતિ શક્ય થાય માટે એ દિશામાં પ્રયત્ન થવો જોઈએ. એણે એમ સાંભળ્યું હતું કે માલવાનો મહામંત્રી રુદ્રાદિત્ય એ માટે અહીં આવી રહ્યો હતો, આવવાનો હતો. એ આવ્યો હતો કે નહીં તે વિશે કંઈ વિશ્વાસલાયક સમાચાર હજી મળ્યા ન હતા. પણ જો એ આવ્યો હોય તો પોતે સિંધુરાજને મળતા બહુ ધ્યાન રાખવું પડે તેમ હતું. એને જરા જેટલી પણ શંકા થવી ન જોઈએ કે અહીં સિંધુરાજનું સન્માન કરીને પાટણ માલવા સામે વેર બાંધવા માગે છે. તેમ એના મનમાં એમ પણ શંકા ઉપસ્થિત થવા દેવી ન જોઈએ કે માલવા તેલપ ઉપર જાય તેની અહીં રાહ જોવાય છે. એણે બહુ સાવચેતીથી કામ લેવાનું હતું. પોતે રુદ્રાદિત્યને મળે ત્યારે એ વાત ઉપર કેન્દ્રિત થવાનું હતું. પોતે એને પહેલી જ વખત મળતો હતો, પણ એની અનુપમ રાજભક્તિ વિશે એણે સાંભળ્યું હતું. એના જેવો આકાશના તારાઓને વાંચનારો પણ એ જમાનામાં બીજો કોઈ જ ન હતો. એની આગાહી ન રહેતી, એ તો વખત જતાં હકીકત બની જતી. એને મન મૂંઝ પણ એ જાણે પોતાનો જ નાનો ભાઈ હતો. માલવાની રાજનીતિમાં એ જરા જેટલી પણ સ્વજનો વચ્ચેની ફાટફૂટ થાય એમ ઈચ્છતો ન હતો. અહીં આવવાનો હતો જ એટલા માટે. વીર ચાપોદકટને આ વાતથી માહિતગાર કરવા માટે માધવે વાત શરૂ કરી. વીર ચાપોદકટ, આપણે જાણે અહીં આવ્યા છીએ સિંધુરાજને મળવા. લોકવાયકા પ્રમાણે માલવપતિ ખરી રીતે એ હોવો જોઈએ. રુદ્રાદિત્ય મંત્રીની રાજભક્તિ જોતા એ પણ એ જ મતનો હોવો જોઈએ. પણ એ બધી વાત અત્યારે આપણા માટે નકામી છે. મુંજ જેવો મહાન છે તેવો લોકપ્રિય પણ છે. એ અદ્ભુત રણરંગી પુરુષે પોતાના પરાક્રમોથી આખા ભારત વર્ષમાં નામના મેળવી છે. કલચુરીથી ભિન્નમાલ પાર ને સાંભર પ્રદેશથી માન્યખેટ સુધી એની નામના થઈ ગઈ છે. આપણે હજી સ્થિર થવાનું છે. આપણને મુંજની સાથે દુશ્મનાવટ પોસાય તેમ નથી. એણે અર્બુદમાં પોતાનો પુત્ર રાખ્યો છે, પણ આપણા ઉપર સીધો ઘા માર્યો છે. આપણે અત્યારે તો જાણે જાણતા નથી એમ જ એ વાત લેવાની છે, લીધી છે. મુંજની પોતાની વાત પણ એ પ્રમાણે જ લેવાની છે. આપણી પ્રતીક્ષા તો આ છે, કોઈ રીતે મુંજ તેલપ ઉપર જાય. એ તેલપ ઉપર જાય તો આપણે બાળકને હતો ન હતો કરી નાખવો છે. આપણી વાત તો અત્યારે આટલી જ છે, પણ આપણું મન રુદ્રાદિત્ય કળી ન જાય એ આપણે જોવાનું છે. એ કદાચ અહીં આવ્યો હોય, એ આવવાનો હતો એમ આપણને સમાચાર તો મળ્યા હતા. એ આવ્યો હોય તો આપણે એને મળવાનું છે. હા હા, શું કરવા નહીં. આપણે તો એને પાટણ એનું મિત્ર રહેવાનું છે. એ ધરપત આપવાની છે, એવી હવા કરી દેવાની છે. પણ એ માનશે? એને આપણી લાટ વિશેની રાજનીતિની ખબર તો હશે ને? ખબર તો એને હશે, તેલપને પણ હશે, અને એમાંથી આપણે રસ્તો કાઢવાનો છે. આપણે આવ્યા છીએ જ એટલા માટે. આ મેં તમને કહ્યું, કદાચ રુદ્રાદિત્ય જ આપણને સિંધરાજને ત્યાં મળે તો વાતનો દોર કેમ લેવો છે એટલા માટે. બંને જણા થોડીવાર મૂંગા ઊભા રહ્યા. ચાપોદકટને મનમાં વિચાર આવતો હતો. મૂળરાજ દેવે જેવી ધીરજથી પાટણની સ્થાપના કરી, બરાબર એવી ધીરજ રાખનારો આ મહામંત્રી હતો. એને લાગ્યું કે જો તક મળી જશે તો પાટણને મહાન કર્યા વિના આ રાજા અને મંત્રી નહીં રહે. પણ તક મળશે? એના પ્રશ્નનો કંઈ ઉત્તર એનું મન આપે તે પહેલાં એણે એક ઉતાવળા ઘોડેસવારને આ તરફ આવતો જોયો. કોણ હશે ચાપોદકટ? કોઈક આ તરફ આવતો લાગે છે. મને પણ એ જ નવાઈ લાગે છે. કોણ હોઈ શકે? એ આપણી તરફ જ આવી રહ્યો છે. થોડી વારમાં તો પેલો ઘોડેસવાર એમની પાસે આવતો નજરે પડ્યો.